આપણી રોમ સીતા જો જેવી લાગણ આપણી રોમ સીતા તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને મિત્રો પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર. તો ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર. તો તમે જોઈ શકો છો ઉપર તમને આ ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી દેવાનું છે બરાબર. સાઇન ઇન કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ દેખાશે. તો તમારે સૌથી પહેલાં સાઇન ઇન કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય તેના ઉપર તમારે સૌથી પહેલાં તો ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ફૂલ પ્રોજેક્ટ તમારે એડ કરવાનો રહેશે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર. તમને આની XML ફાઇલ પણ આપી દઈશ. તમારે પ્રોજેક્ટ એડ કરવો તમે પ્રોજેક્ટ પણ એડ કરી શકો છો. તમારે XML ફાઇલ ડાઉનલોડ કરવી તમે XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો. અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, જેને તમે વિડીયો જોઈ લેજો એટલે તમારે પ્રોજેક્ટ એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે બરાબર. તો વિડીયો જોઈને જોઈ લેજો બરાબર. પછી તમારે શું કરવાનું છે, પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે બરાબર. એડ કરીને ઓપન કરશો, પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા બધા અંદર લેયર તમને જોવા મળશે. તમારે કંઈ જ કરવાનું નથી બરાબર. સૌથી પહેલાં પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે બરાબર. જેમ કે મારે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે તો ફોટો લઈ લીધો. પછી ફોટાને 3 ટપ્પા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસી કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. પછી ફોટોને ખેંચીને નીચે તમારે લાવી દેવાનું છે, સ્ક્રોલ કરીને આ રીતે લેયરની તમારે આ રીતે ઉપર લાવીને મૂકી દેવાનું છે બરાબર. આ રીતે લાવી દીધું. પછી તમને એક લેયર જોવા મળશે ફોટો ઇફેક્ટ બરાબર. તો તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે, ફોટો ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ પછી તમારે ઇફેક્ટમાં જઈ 3 ટપ્પા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને પછી આ ઇફેક્ટ તમારી ઉપર જે ફોટો છે મિત્રો એની અંદર તમારે આ રીતે પેસ્ટ કરી દેવાની છે બરાબર. પેસ્ટ કર્યા બાદ તમે નીચેવાળું જે લેયર છે મિત્રો એને તમારેથી ડિલીટ કરી દેવાનું છે. એટલે આ રીતે તમારે થઈ જશે બરાબર. તમારે બીજું કંઈ કરવાનું નથી. પછી તમારે ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને તમારે જે ફોટો એડ કર્યો મિત્રો એ ફોટાનું તમારે PNG એડ કરવાનું છે બરાબર. તો આપણે એ ફોટાનું PNG લઈ લઈએ છીએ. PNG તમારે બનાવતા શીખવું હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો. પછી ફોટાના PNGને તમારે અહીંયા આ રીતે સેટ કરીને મૂકી દેવાનું છે. પછી આની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે બરાબર. પછી PNGને ખેંચીને તમારે નીચે લાવવાનું છે. નીચે લાવ્યા બાદ તમારે આ લેયરની નીચે લાવીને મૂકી જવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. પછી આ PNG ઇફેક્ટ લખેલું તમને દેખાશે લેયર બરાબર. તેના ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપ્પા પર ક્લિક કરી એની ઇફેક્ટ કોપી કરી લેવાની છે અને પછી PNGમાં જઈ તમારી ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરવાની રહેશે બરાબર. પછી ઉપરવાળું જે લેયર છે તો એને તમારે ડિલીટ કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો તમારો ફોટો કંઈક આ રીતે બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ બનીને રેડી થઈ જાય. તમારે કંઈ જ કરવાનું નથી, ખાલી સ્ટેપ બાય સ્ટેપ તમને કીધું એ રીતે તમારે ઇફેક્ટ કોપી કરવાની છે, પેસ્ટ કરવાની છે અને લેયરને ડિલીટ કરવાના રહેશે. એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. વિડીયો તમને થોડુંક પ્લે કરીને બતાવું. તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો આપવાની તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેવાની છે અને પછી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ નહીં આવે અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.